રાજકોટ ભાવનગર હાઈવેના કામને લઈને વિવાદ સર્જાયો છે। રોડને લઈ કોંગ્રેસ તાલુકા પ્રમુખે સવાલ ઉઠાવ્યા છે। ખાતમુહૂર્ત કર્યું છતાં કામ કેમ ચાલુ ન થયો? કપચી સહિત કાચો માલ નાખીને ખાડા પૂરવામાં આવ્યા છે। તો તહેવાર ટાણે હજુ પણ રસ્તા ઉપર કામ ચાલી રહ્યા છે, તેવામાં લોકોમાં પણ રોષ છે। તો બીજી બાજુ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા રોડના કામને લઈ ગંભીર આક્ષેપ ભાજપના નેતાઓ પર કરવામાં આવ્યા છે। ભાજપ સરકારે રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું છે, છતાં આજ દિન સુધી તેનું કામ શરૂ કરવામાં નથી આવ્યું। માત્ર કપચી સિમેન્ટ નાખીને ખાડા પૂરવામાં આવી રહ્યા છે અને રોડ બનાવવાની માત્ર વાતો થઈ રહી છે। આ પ્રકારના તોડને કારણે ગંભીર અકસ્માતો પણ થાય છે, તે વિવાદ કોંગ્રેસ દ્વારા અને આક્ષેપ લગાવવામાં આવ્યા છે। અત્યારે હાલમાં આપ જોઈ શકો છો, રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ઊભો છું અને આ જોવો ડામર કામ ચાલુ થઈ ગયું છે। આ જોવો, અને આ ડામર કામ ચાલુ થયું છે કે આ ભાજપનો ભ્રષ્ટાચાર છે કે આવી જ રીતે રોડા નાખીને ખાડા પૂરવાના છે। મારે વિનંતી છે ભાજપ સરકારને કે આવા રોડા નથી નાખવા। સરકારને આ બંધ કરો, તમારી માયા લીલા। આજે આ ખાડાને કારણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અસંખ્ય એક્સિડન્ટમાં વધારો થયો છે, તો આ રોડા બંધ કરો અને જે તમે રોડનું ખાતમુહૂર્ત કર્યું છે, રોડ ક્યારે ચાલુ થાય છે